સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતમ ચંદન ચર્ચિતમને જજને પુષ્પસૃજાલં કૃત પ્રાત સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી કૃત્વારોટકમેકપાણે તલકે પંક્ત્વાનસ્તેન પૂજાનાં પ્રવિલોકસેવકગણાન વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. વર્ણિવેશરમણીયદર્શनं મંદેહાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2080 તારીખ 29/5/2024 વૈશાખ વદ ચૈઠ બુધવાર. સદગુરુ નિષ્કાળ સ્વામી રચિત નિષ્કાંત કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 10મો. પ્રેમે કરીને પૂજા તણી હરિજનને ન પૂરી ઓશ. સેવીને શૈકા સ્વામીને અતિ રહી ગયો અપશોષ. મત્સ્યાદિક મોરે ધૈરા અસંખ્યાત અવતાર. કારજ નિમિત્ત નવા નવા તન ધૈરા નિરધાર. જળ સ્થળમાં જાણજો અવતાર ધૈરા છે અનેક. સર્વે જીવને સુખ આપવા હોય ન હોય એ એક. સેવકને સેવી સુખ લેવું કેવું થયા પૂરણ કામ. એમ ન માયનું જન્મના ત્યારે પ્રગટ્યા ઘનશ્યામ. સ્વામી કે પૂર્વે ભગવાને ઘણા અવતારો ધારણ કર્યા, પણ જે તે અવતારોમાં જોઈ એવું કાંઈ ભક્તોને સુખ પ્રાપ્ત થયું નહીં. આ વખતે મહારાજે નક્કી કર્યું કે આ વખતે ભક્તોને કેવળ સુખ સુખ ને સુખ જ આપવું છે. એટલા માટે મહારાજે આ ભૂમંડળમાં સાધુ રૂપે આવ્યા. ભૂંડ રૂપે આવ્યા તો શું સુખ આવે કયો? હવે તો ભગવાનનો અવતાર જ, પણ એને ઉપાસના કેમ કરવી, ઓળખવા કેમ? હૈગીર રૂપે આવ્યા, નૂરસિંહ રૂપે આવ્યા, પાસે કેમ જવું? અને પાછા રે કેટલી વાર? જે નિમિત્તે આવ્યા એ નિમિત્ત પૂર્ણ થાય એટલે પાછા મહારાજ સ્વધામાં સીધા આવી જાય. પણ આ વખતે મહારાજ કે કેવળ ને કેવળ ભક્તોને લાડ લડાવવા અને એને સુખ આપવા, એની ભાવથી કરેલી સેવા અંગીકાર કરવા માટે પધાર્યા છે. મેં આજે જ એક ચરિત્ર તમે કદાચ કોઈ સવારમાં વાંચ્યું હોય ઉઠીને તો મહારાજ વર્ણવે છે ગોપનાથ પધાર્યા છે. દરિયાકાંઠે ગોપનાથ મહાદેવનું પુરાતન મંદિર છે.
જ્યાં વિચરણ કરતાં કરતાં આત્માનંદ સ્વામી, રામાનંદ સ્વામી ગયેલા, અને આત્માનંદ સ્વામીના ગુરુ ત્યાં જ હતા, ગોપાળ બ્રહ્મચારી. જે આત્માનંદ સ્વામી થઈ ગયા ને એ સિદ્ધ દશાએ ત્યાંથી જ પામ્યા હતા. ગોપાળ મુનિ ત્યાં સદગુરુનો અવતાર ગણાતા, અને આસોંદરથી આત્માનંદ સ્વામી આવતા અને જતા. વિશ્વંભર ભટ્ટ ત્યારે એનું નામ હતું. એની પાસેથી આત્મજ્ઞાન એને પ્રાપ્ત કર્યું હતું, સિદ્ધ દશા મેળવી હતી. અને રામાનંદ સ્વામી પણ ફરતા ફરતા ત્યાં ગયા હતા, અને આત્માનંદ સ્વામી પાસેથી એણે પણ આ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ત્યાં ફરતા ફરતા મહારાજ વર્ણિ વેશે પધાર્યા. બપોરે 11 વાગ્યાનો સમય છે. ત્યાંના મહંત હતા એ વખતે નૃસિંહ આનંદ બ્રહ્મચારી. એણે આવા તપસ્વી તેજસ્વી બટુક બ્રહ્મચારીને જોયા, અને મહારાજની મૂર્તિ આપણે વાત કરીએ એમ આકર્ષક હતી. અને આ દેવી જીવ પૂર્વનો મુમુક્ષુ મહારાજને એણે જોયા, અને ઓહો એમ થયું આ તો મૂર્તિમંત જાણે તપ ઉતરું હોય. શું હે, સાક્ષાત સૂર્યનારાયણ જેવી ઝળહળ છે એનું ભાલ. ક્યાંક સૂર્યનારાયણ તો નહીં પધાર્યા હોય ને મારે દર્શન આપવા. આવી મહંતને થોડીક અનુભૂતિ થઈ, અને સહજ છે જેવો ભાવ અંદરથી જેવી પ્રેરણા થાય, જે બ્રહ્મચારી છે એટલે એને યોગી આસન આપ્યું, મહારાજને જમાડ્યા. બપોરે 4 વાગ્યા એટલે મહારાજને મહંતને થોડાક એના શિષ્યો એટલે બાજુમાં સમુદ્ર તે સ્નાન કરવા માટે પધાર્યા. મહારાજની જગ્યા ગમી બહુ, એટલે મહારાજ ત્યાં બધા સ્નાનવિધિ પૂર્ણ થયું એટલે બીજા બધા મહંતને બધા ચાલતા થયા. પણ મહારાજે ત્યાં દરિયાને કાંઠે રેતીમાં બેસીને વેત ઊંચી એક પાર ફરતી બાજુ બાંધી અને વચ્ચે બેઠા. કે મહંત કે નૃસિંહ બ્રહ્મચારી કે હાલો વર્ણિ આશ્રમમાં. મહંત માફ કરજો, મારે તો રાત્રે અહીં રોકાવું છે. અરે મહારાજ બ્રહ્મચારી, અહીંયા તો વાંસ જળ પાણી આવે રાતે, એટલે એક વહાડાથી ઊંચું એટલું લોઢ આવે, મોજા આવે, તમને તાણી જશે. મહારાજ કે જે હોય પણ અમારે અહીં રોકાવું છે. તમે એક કામ કરો, 10-20 છાણા અને થોડાક દેતવા મોકલજો, એટલે અમે તાપું કરીને અહીં બેસશું, અને મારે ધ્યાન ભજન કરવું છે. આને એમ થયું ભલે રહ્યા તો એવી ઈચ્છા. આવ્યા બધાય, બ્રહ્મચારીને ભાવ હતો એટલે 10-12 છાણા મોકલા, દેતવા મોકલો. મહારાજે ધૂણી કરી અને ફરતી બાજુ વેતની રેતી તો કરેલી જ હતી, બેઠા ને ધ્યાન લગાવ્યું. રાત પડી અને પાણી આવ્યું, મોજા આવ્યા. ઓલા બધાએ ડોકા તાણને આશ્રમમાંથી જુએ, પાણી વિશે ધુવડા નીકળે. અને એમ થયું હા તો ચમત્કાર, આટલું મોટું મોજું અને પાણી વિશે આ ધુવાડો હોઈ શકે ખરો? હવે આ તો તપસ્વી યોગી કઈ છે એની કળા કાંઈક. હે, સવારે આવ્યા તો રેતી કોરીઓ, વેતની કરેલી ને રેતી કોરી, એટલે છાણાના ત્યાં પેલો રાખ થયેલી એ પણ કોરી. આને એમ થયો સાક્ષાત ભગવાનનો અવતાર છે. એટલે એને બહુ ભાવ થયો. તો 5 દિવસ મહારાજને રોક્યા. કેટલા દિવસ? 5 દિવસ ત્યાં ભોગનાથ મહાદેવમાં મહારાજ રોકાણા. વિચરણ પછી તો આપણે જાણીએ છીએ ફરતા ફરતા લોજ આવ્યા, ને લોજ ગામની ઢીલા આપણે અધૂરી જ લગભગ રહી જાય એવું લાગે છે. તો ફરતા ફરતા મહારાજ ત્યાં આવ્યા, વર્ષો વયા ગયા. મહારાજ પછી સ્વામિનારાયણ ભગવાન તરીકે બધે પંકાવા લાગ્યા. પ્રચાર થયો, ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે. ત્યાં નૃસિંહ અને બ્રહ્મચારી એને ભાવ થયો કે ભગવાન કહેવાય તો હું એકવાર એને આમંત્રણ દઈને અહીંયા બોલાવું મારા આશ્રમમાં. એની ઉંમર થઈ ગયેલી વૃદ્ધ અવસ્થા, એટલે એણે કાગળ લખ્યો ને એક માણસ ગઢડા મોકલ્યો કે ભગવાન સ્વામિનારાયણ કહેવા છે તો મારે એકવાર એના દર્શન કરવા છે. ને કાગળ લખીને કીધું અમારી વિનંતીને માન આપીને તમે અહીં અવશ્ય પધારશો, થાય એવી અમારાથી તમારી સેવા કરશું. અહીંયા વર્ણિ 5 દિવસ પહેલાં વર્ણિ વિશે આવ્યા હતા ને, 5 દિવસ રોકાયા. મહંતને બહુ ભાવ થયો. જ્યારે મહારાજે જવાની તૈયારી કરી, મહંત 2 હાથ જોડ્યા. બ્રહ્મચારી વર્ણિ, એ આશ્રમ તમારો, હું તમારો, તમે રોકાઈ જાઓ. મહારાજ કે અમારે તો તીર્થયાત્રા કરવા નીકળ્યા છે, એટલે આમ દ્વારકા બાજુ જવું છે.
રોકાયા નહીં મહારાજ. હો મહારાજ ઘણા આશ્રમો દેવાળા મહંતો હતા. હો અહીં નેપાળમાં તો 2 કુંવરી પણ આપતા હતા. ક્યાં રાજા? મયારાણી મહાદત્ત રાજા. આજે પણ અહીંયા બીજો આશ્રમ તો નથી. આપણે પુરાણી સ્વામી સાથે ગયા હતા, ખાલી ભીતડા ઊભા છે. અરે ત્યાં કોઈ વરણીની મૂર્તિ પધરાવી ચરણાવી છે ને બગીચો ને એવું છે બધું, પણ સ્થાન એમ કે અહીંયા મયારાણીનો મહેલ હતો એમ મહાદત્તનો. મહારાજ કે રોકાયા નથી. હો કે લાલચમાં ફસાયા નથી, લેવાના નથી. ગો દોહન માત્ર મહારાજ જ્યાં રોકાય નહીં, એને બદલે પ્રેમ ભાવ હોય તો સામેથી ભક્તોની સેવા અંગીકાર કરે. તમે જુઓ લોજમાં આવ્યા ને મહારાજ, ત્યારે મુક્તાનંદ સ્વામીને એવું જ કીધેલું કે સ્વામી ગુરુના દર્શન થઈ જાય ને પછી આપણે બે વનમાં જઈને તપ કરશું. આવો તો ઠરાવ કરેલો. પણ છતાંય મહારાજ તમે જો પ્રેમી ભક્તોનો ભાવ પૂરો કરવા માટે આપણી વચ્ચે રોકાણા અને બધા ભક્તોનો ભાવ પૂરો કર્યો. અને જો મહારાજ વિચરણ એટલું કર્યું ન હોત ને જંગલમાં દિવસો પૂરા કર્યા હોત તો મોટા મોટા તપસ્વીઓ સાધકોને સુખ મળત. વનના વૃક્ષ વેલી એને કદાચ શાંતિ સુખ પ્રાપ્ત થાત. પણ આપણા જેવા આ બધા ભક્તો લીલા ચરિત્રો ગાત ક્યાંથી? અત્યારે જે આપણે આ 6 મંદિર ધામના દર્શન કરીએ છીએ, મહારાજે જ્યાં જ્યાં લીલાઓ કરી છે એમાં સ્નાન કરીએ છીએ, તો આ બધું આવત ક્યાંથી? જો જંગલમાં જતા રહ્યા હોત તો આ એની કૃપા છે ને. એટલે મહારાજ કેવળ ને કેવળ ભક્તોનો ભાવ પૂર્ણ કરવા માટે આ વખતે સાધુ રૂપે આવ્યા. હો સાધુ રૂપે આવ્યા મહારાજે. બધાને સરળતા થાય સેવા કરવાની, સાનુકૂળતા રહે. તમે જુઓ છેલ્લા 10 વર્ષમાં મહારાજે જે કાર્યો કર્યા ને અદ્ભુત અલૌકિક. આ મંદિરો ન બાંધ્યા હોય તો અમે મારું શું થાય તો વિચાર કરો. ક્યાં રખડતા હોત, ક્યાં ઠેબા ખાતા હોત. દેજે માય કેટલીક ભીખ માગત. આશ્રમ ક્યાં કરત? મોટી મોટી ગુફાઓ ક્યાં ગોતત પછી. આ મહારાજે કેવું જબરજસ્ત કાર્ય કર્યું. અને દેવ એવા પધરાવ્યા. તમે ગઢપુર જાઓ, ગોપીનાથ મહારાજ પામ થોડીક વાર ઊભા રહ્યો તો સંકલ્પ શાંત થઈ જાય, હલવાનું મન ન થાય. એમ થાય હમણાં ગોપીનાથ મહારાજ આપણે એને વાતો કરશે. એમાંય ભક્ત હૃદય હોય અને બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન બોલતા હોય ને ગોપીનાથ મહારાજ એમાંથી પ્રગટ થઈને હાર પહેરાવતા હોય. એ દ્રશ્ય જો એ ખડું થાય, હૃદય ભક્તિ ભાવથી ભરાઈ જાય. હો પૂજ્યપાદ જોગી સ્વામી ત્યાં ઘણા સમય સુધી ઊભા માળા કરતા. હો ત્યાંથી આમ જલ્દી જાય નહીં. હો સ્વામી ઘણો સમય સુધી ઊભા બેસે નહીં. ઊભા એક ધારી માળા, એક ધારા નેત્રો ગોપીનાથ મહારાજના અનિમેષ. હો જોઈએ જ રાખે, માળા કરી રાખે. એ મૂર્તિ કંઈક અલૌકિક છે. બધાય દેવો તમે જુઓ, મહારાજે પધરાવેલા દેવ, મહારાજે બધાયમાં એવું ઐશ્વર્ય મૂક્યું છે. હો અહીંયા તમે નરનારાયણ દેવ પછી જાઓ, થોડીક વાર બેસો. એ મહારાજે બસમાં ઘાલીને પધરાવ્યા છે, આરતી ઉતારી છે. પુરુષોત્તમ નારાયણ સંકલ્પ કરે એમાં કાંઈ બાકી નહીં. અરે એક મહાપુરુષને ખાલી પ્રસાદીની જગ્યા હોય તો આપણે માથે દંડવટ કરતા હોય, માથે ચડાવતા હોય. નથી આપણે વાત સાંભળતા કે શંકર ને પાર્વતી આમ જંગલમાં નીકળ્યા ને મહાદેવ મળ્યા. એક ઝાડવું હતું, કાંઈ હતું નહીં. હોય ત્યાં તો મળ્યા દંડવટ કરવા. પાર્વતી કે મહાદેવ આ શું બધું? તો કે અહીંયા વર્ષો પહેલાં નારદજી નીકળ્યા હતા અને એને ખાલી વિહમો ખાધો તો આ એ પ્રસાદીની જગ્યા છે. બોલો, મહારાજ સાધુ અહીંયા થોડીક વાર રોકાણા હતા. તો જેની ઉપાસના કરે છે પુરુષોત્તમ નારાયણ દેવને બાથમાં ઘાલીને પધરાવે, એની સ્વયં આરતી ઉતારે. એક 6 મંદિરમાં જ્યારે મહારાજ આરતી ઉતારીને તેજના શેરડા છૂટાતા, આખું મંદિર જળાહાળ બની ગયું. તો શીતળ શાંત તેજ આ બધાને અનુભૂતિ થઈ હતી. જેટલા હતા એટલા બધાને. ભાયાવદરના મહાપુરદાસ સ્વામી, રામજી જોશી એનું નામ હતું. એક વાત કરતા વારંવાર, જ્યારે મહારાજે રાધારામ દેવ પધરાવ્યા ત્યારે હું મારા કાકા સાથે મારી નાની ઉંમર અને દર્શને ગયેલો. આરતી ઉતારી ત્યારે મૂર્તિમાંથી રાધારામ દેવમાં તેજ નીકળ્યું
અને આખું તેજ આખા મંદિરમાં સવાઈ ગયું. આરતી પૂર્ણ થઈ. મહારાજે મંદિરના ઘુંમટમાં મહારાજ ઊભા હતા, બિરાજતા હતા. આજુબાજુ સંતો હતા. મહારાજે બ્રહ્માનંદ સ્વામી સામે જોયો. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી, એ સિદ્ધેશ્વર મહાદેવનો છંદ બનાવો, બોલો. અને એ બ્રહ્માનંદ સ્વામીએ છંદ બોલ્યા હતા. એ રામજી જોશી કે મારી ઉંમર નાની હતી હો મહાભૂદાસ સ્વામી, હજી એ પડછંદ મારા કાનમાં અથડાય છે, હજી તેજ મને દેખાય છે. હવે આવા દેવ બાથમાં ગાલીને મહારાજે પધરાવ્યા હોય, એની તુલ્યે દુનિયાનું કોઈ તીર્થ આવી ન શકે આપણા માટે. હો, આ પોતપોતાની ઉપાસનાની વાત છે ભાઈ, આમાં કોઈને કંઈ નાના પાડવાની વાત નથી. અને જેને જે ઉપાસના કરતો હોય ને, શાસ્ત્રોનો મત છે એના માટે એ સર્વસ્વ હોવો જોઈએ, તો જ એની શુદ્ધ ઉપાસના કહેવાય. પછી જેને જે માનતો હોય, નકર ઘણાને એમ થાય કે પોતાનો લીટો લાંબો કરવા બીજાના ટૂંકા કરે. આમાં લાંબા ટૂંકાની વાત નથી બાપ. જેને જેને ઉપાસના, જેને જે દેવોને માનતો હોય એના માટે એ સર્વસ્વ હોવો જોઈએ, તો એની ઉપાસના સાચી કહેવાય, એની નિષ્ઠા બરોબર કહેવાય. હવે 6 મંદિરમાં કેવું સુખ આવે કયો. બેસીને ઊભા કોઈ ભક્તો કીર્તનો બોલતા હોય, માળા કરતા હોય, એ કેવું દિવ્ય વાતાવરણ હોય. કેટલા ભક્તો અને 500 પરમહંસો ત્યાં એની ચરણ રજ અંકિત થયેલી હોય. ઓછી પ્રાપ્તિ લાગે છે. મહારાજ આપણને કેવી મોટી વિરાસતે આપીને ગયા છે. આ કલ્યાણનો ધોરીમાર્ગ છે ભાઈ. કઈ નાની સુની વાત. એમ લાગે છે તમને કે એક જન્મના પુણ્ય પ્રાપ્ત થાય? થતું નથી હો. અહીંયા નૃસિંહ બ્રહ્મચારીએ કાગળ લખ્યો છે કે ભગવાન સ્વામિનારાયણ કહેવાય છે, તો મારે એકવાર એના દર્શન કરવા છે. વિનંતી કરી, પ્રભુ દયા કરીને મને એકવાર દર્શન આપવા પધારો. અમે થાય એટલી તમારી સરભરા કરશું. મહારાજે ગોપાલ સ્વામી કીધું, સ્વામી કાગળ વાંચો. તો કે મહારાજ ગોપનાથ મહાદેવથી આવ્યો છે, નૃસિંહ બ્રહ્મચારી લખે છે. મહારાજ કે હા, અમે તો એને મળ્યા હતા, 5 દિવસ અમને રોક્યા હતા. તે મહારાજ જવા તૈયાર થયા એટલે કાઠી દરબારો, બધે સાધુ પાર્ષદો, રસાલો બહુ જાજો હતો. મહારાજ ત્યાંથી ઓલો બીજાલો એકલો બ્રહ્મચારી, ઉંમર થઈ ગયેલી, અને આટલો મોટો કાફલો. અને મહારાજ કે બધા હરિભક્તો ને સંતો ને પાર્ષદો ને કાઠી દરબારો, મહારાજ કે અમારે બધાને આ દર્શને આવવું છે. મહારાજ કે આપણે જ આવવું નથી, ના પાડી દો. મહારાજે વિચાર કર્યો, આ બધાને બિચારા સરભરા કેમ કરશે, છે પ્રેમી મહંત. એટલે મહારાજ પછી ગયા નહીં. આની અંત અવસ્થા નૃસિંહ બ્રહ્મચારીની. પણ અંત સમય આવ્યો ને, મહારાજ અનંત મુક્તો સાથે દિવ્ય રૂપે એને દર્શન દીધું. હો બ્રહ્મચારી, અમે તમને તેડવા આવ્યા છે. અરે પ્રભુ તમે વરણી? તો કે હા, અમે જ પોતે સ્વામિનારાયણ ભગવાન. પણ પ્રભુ મેં કાગળ લખ્યો તો તમે મને દર્શન કરવા કે દેવા કેમ ન પધાર્યા? મહારાજ કે અમે નીકળવાની તૈયારી જ કરી હતી, પણ કાફલો બહુ મોટો હતો. અમને એમ થયું કે આ મહંત આની સરભરા કેમ કરી શકશે, એટલે અમે પછી માંડી વાળ્યો. અરે પ્રભુ, આ કોઠારમાં ઘણાય રૂપિયા પીડ્યા છે, તમે આવ્યા હોત તો મારા પૈસા લેખે લાગત ને મને સેવાનો અવસર મળત. મહારાજ કે એ બધું પછી વાત આવે, હાલો તમારો ટાઈમ પૂરો થયો છે, હું તમને તેડવા આવ્યો છું. મહારાજે એને દિવ્ય દેહ ધારણ કરાવી, દિવ્ય વિમાનમાં દિવ્ય ગતિ આપીને અક્ષરધામના અધિકારી કર્યા. જો તમે મહારાજ કેવા ભક્તોને લાડ લડાવે છે. જાણે અજાણે થોડીક ભાવના થઈ જાય ને, અને ઓળખાઈ જાય કે આ ભગવાન છે. આ બીબડીનું ભાલમાં કલ્યાણ કાંઈ એમ નથી થયું. આપણને એમ લાગે એક દાંતણ આપીને કલ્યાણ થઈ ગયું, થઈ જાય. અમે પુરુષોત્તમ નારાયણ છે એવો સંકલ્પ કરે તો પણ થાય. તે મહારાજે દાંતણ લીધું ને, મહારાજ કે તમારું અમે અંત સમય તેડવા આવશું, કલ્યાણ કરશું. સુરા ખાસર સખા ભાવ કે ભગવાન થઈને તમે આવો ભેદભાવ કરો. તો કે શું ભેદભાવ કર્યો? અમે તમારી હારે ફરી, તમે કયો એ પ્રકરણમાં જોડાઈ જાય. આખું બંધ કરી જ્યાં આંગળી નાખો ને જે આવી જમી કાચા ગાજર અથાણા ખાઈ, અને મારા તમે કયો એમ રખડી તમારી હારે, અને આમણે ખાલી એક દાંતણ આપ્યું તોય તમે કહો છો કે આ તમારું પાછું કલ્યાણ.
મહારાજ કે એવું નથી. મહારાજ કે તમે પાઘડી પહેરી છે ને? હા. તમારી પાસે ઘોડા છે? તો કે હા. એટલા બધા આપણે બધા ઘોડાવાળા હતા ને પાઘડાવાળા હતા, તો મને એકને જ કેમ એને દાતાને દીધું ને ભગવાન કીધું કે મારો મોક્ષ કરજો? મહારાજ કે એમને ઓળખી ગઈ ને એટલે અમે ચડવા આવશે. ને ઓળખાણ છે ને એ જ મોટી વાત છે. હવે ભેગા રહેતા હોય ને મહિમાનો ઓળખાય ન હોય તો શું થાય કહો? મહારાજ કે અમને ઓળખી ગઈ. અને મહારાજ અંત સમયે દાંતણ લઈને એને તેડી ગયા. તમે જુઓ, આવા સરળ દયાળુ ભગવાન મળે ક્યાં? એ પ્રાપ્તિ આપણને થઈ છે. એટલે માં નિષ્કોણ સમય લખે છે, સેવકને સેવી સુખ લેવું, કેવું થયા પૂરણ કામ, એમન માયનું જન્મના ત્યારે પ્રગટ્યા ઘનશ્યામ. મહારાજ કેવળ ને કેવળ ભક્તોને લાડ લડાવવા માટે આવ્યા છે. મોટા મત્સ્ય અવતાર રે, પણ રહ્યા તે જળ મોજાર રે, માનવીએ તેને ન મળાય રે, વણ મળે અજ્ઞાન ન જાય રે, અન જળ અંબળ આભૂષણ રે, તેલ ફૂલેલ સુગંધી પણ રે, અત્તર ચંદના પુષ્પની માળા રે, તેણે પૂજી શું થયા સુખાળા રે. જેને જેવો ભાવ હતો એ પ્રમાણે મહારાજની સેવા કરીને મહારાજે બધાને સુખિયા કર્યા. એ તમે જુઓ તો ખરા, ભક્તો પણ કેવા કેવા મહારાજને ભટકાણા એમ તો ન કહો પણ મેળા કેવા સંકલ્પ કરીને આવે. બોલો, એક જણો કહે મને ભગવાન સ્વામિનારાયણ હોય તો વાહામાં તેને સોટી મારવા દે. કેવો ભગત છે, મારીને ભગવાન પણ નિશ્ચય કર્યો. બોલો, એક જણો કહે મને જો ભગવાન હોય તો એની નાભી ઉપર એક રૂપિયો મૂકવા દે તો એ ભગવાન હાજા. અને પાછા મનમાં સંકલ્પ કરે હો. અને આ ભાઈ પાછો રૂપિયો લઈને સભામાં જાય, બેઠો બેઠો જોવે ક્યારે ભગવાનને ભજે તો કહે મને. પણ ભગવાન તો ભગવાન છે ને. ચાલુ સભામાં ચરણ લાંબા કરી હોઈ જાય, કેળિયું ઊંચું કરીને કે લાય ભગત અહીંયા ઓલો રૂપિયો લાવ્યો છે ને એ અમારી નાભી ઉપર મૂક લે, અમે ભગવાન ખરા કે નહીં? હા, તમે સ્વામિનારાયણ એમ કરીને વર્તમાન ધરાવીને એમ કલ્યાણ કર્યા. બોલો, આવા સરળ દયાળુ ભગવાન કહેવાય. તમે જો, જેણે જેણે જેવા સંકલ્પ કર્યા એવા સંકલ્પ પૂર્ણ કરી એને બરાબર નિષ્ઠાને નિશ્ચય કરાવી મહારાજે સત્સંગી કર્યા છે. આપણે ખાલી વાત કરતા હતા ગોપાળાનંદ સ્વામીની. ગોપાળાનંદ સ્વામી એકવાર વડતાલમાં બિરાજતા હતા. એમાં ખંભાતથી સદાશિવભાઈ આવેલા. એણે એ જમાનામાં લાકડાની આમ સરસ મજાની કોતરણવાળી હવેલી બનાવેલી, સુખી બહુ 2 માળની હવેલી. એટલી મહેનત, માથે ઊભા રહે નામ નકશીકામ કરાવેલું હો. પણ હવે ભક્ત હૃદય અને ગુરુ ગોપાલ સ્વામી સાથે આત્મીયતા, અતિ આત્મીયતા, ખૂબ નિષ્ઠા. એણે સંકલ્પ કર્યો હવેલી તૈયાર થઈને એટલે પહેલાં સ્વામીને પધરામણી કરી અને પછી મારે રહેવા જાવું. અને એ થોડા સમયમાં જોતામાં હવેલી તો તૈયાર થઈ ગઈ. અને પછી સદાશિવભાઈ આવ્યા વડતાલ આવ્યા એટલે સ્વામીને વિનંતી કરી. વિનંતી તો કરી, સ્વામીએ બધા ખુશી સમાચાર પૂછ્યા કેમ સદાશિવભાઈ બધું બરાબર ચાલે છે ને? અરે સ્વામી, મહારાજની તમારી કૃપા છે સ્વામી, મેં એવી આમ સરસ હવેલી બનાવી છે ને, તમે જોઈને ખુશ થઈ જાઓ સ્વામી, રાજી થઈ જાઓ. અને મેં સ્વામી સંકલ્પ કર્યો છે પેલા તમારા પગલાં થાય પછી સુખેથી હવેલીમાં રહેશું અને ભગવાનનું ભજન કરશું. હું સ્વામી હવેલી થઈ છે ને આમ 7-8 વખત હવેલી. સ્વામીને એમ થયું આને ગળા સુધી હવેલી કરી ગઈ છે. અને જે મારો શિષ્ય એને ધીમે ધીમે હવેલી ગોણ તો કરવી. મોટા પુરુષ છે ને એની પદ્ધતિ કંઈક જુદી હોય છે. સાંભળીને રાજી થાય
અને મનમાં વિચારે ખરા કે આને આ વળગાડ કાઢવું પડશે. સ્વામી કે આપણે પધરામણી તો જવાના જ છીએ અને હવેલી શરત તૈયાર થઈ છે, પણ અમારો સંકલ્પ છે એ થોડાક દી તમે રહ્યો ને સત્સંગ કરીને પછી આપણે બધા સંતો જાઉં અને તમારે ત્યાં પધરામણી કરીને ઠાકોરજીને તારે કરીશું. ભલે સ્વામી. થોડાક દી રોકાણા અને એવી સ્વામીએ વાતો કરી, એવી વાતો કરી. 5 દિવસ થયા છે. કાગળ આવ્યો ખંભાતથી અને કાગળ સ્વામીના હાથમાં આવ્યો ને વાંચ્યો સ્વામીએ કે સદાશિવભાઈની હવેલી બળી ખાક થઈ ગઈ. સ્વામીએ સદાશિવભાઈ સામે જોયું કે જો હમણાં એને કાગળ વચાવીશ તો એટેક આવી જાય, કારણ કે વખાણ એટલા કરતા હતા, એનો આનંદ એટલો હતો ને હરખ એટલો હતો ને. જો 2 વખતે તકલીફ પડે માણસને, બહુ હરખ આવે ને તો એ કાંઈ સેટ થાય નહીં અને હાવ બધું જતું રહીએ તો એ કાંઈ સેટ થાય. આપણે ઘણીવાર પ્રસંગો સાંભળીએ છીએ ને કે એક જણાને 50 લાખની લોટરી લાગી. કેટલી? હવે જેણે 1000 રૂપિયાની નોટ કોઈથી જોઈ ન હોય અને એમ કે તમને કેટલાની 50 લાખની લોટરી લાગી, હે તો કે હા, એમ કરી ગોતું ખાઈ જાય. આ જીવને એટલે સમજ કે ટાઢું ગમે નહીં ને બહુ ઊનું ગમે નહીં, માપસરનું હોય તો બધું બરાબર. હા, સ્વામી વાતોમાં લેખું બહુ પૈસા આવે તો ભગવાન ભજાય નહીં. તમને કદાચ મનમાં એમ થતો એવું થોડું હોય, કાંઈ પૈસા હોય તો શાંતિથી ભજાય. એમ હું પપ્પાભાઈ ભજાય શાંતિથી, હું ભજાય. જે મધ્યમ સ્થિતિમાં મહારાજે રાખ્યા હોય અને જે ભગવાન કે સાધુની ગરજ હોય, મંદિરે આવવાની ગરજ હોય, પૂજાપાઠ કરવાની ગરજ હોય, કીર્તન બોલની કે મહારાજ પાસે કંઈક દુઃખ આવીને પ્રાર્થના કરતા હોય, એવા સુખી હોય તો થાય. સુખી હોય તો થાય. જોએ ઘડિયાળમાં હવે ઘડી હોઈ જાય છે ને ગુરુકુળ કાલ જાવું, કાં રિમોટ ચાલુ કરી હાલો આયા કથા લાઈ આવે છે ને ઓનલાઈન સાંભળી લઈ, આવા વિચાર થાય. પૈસા છે એટલે સુગડતા આવી દે ને બધી, એટલે પછી આળસ ઘર કરી જાય. પૈસા આવે ને, પૈસા બેંકમાં આવે પણ વિચાર અહીંયા ફરવા મળે. બોલો, પૈસો સારી વસ્તુ એવી છે ને, 1000 કાવ સેટો હોય પણ મન અહીંયાથી ઉઠલો જ પ્રમાણે થવા. પૈસા ન હોય કાંઈ ન હોય તો એવા વિચારી ન આવતા હોય, અને આવે એટલે એ તમારે કેવા કેવા વિચાર આવે કંઈ માફ રહેતું. અરે સ્વામી કે મધ્યમ રાખ્યા છે સારું છે એમ. અહીંયા સદાશિવ પાસે અમે જોયું, સ્વામીએ પછી એવી સાંખ્ય જ્ઞાનની વાતો કરી, 3-4 દી એવી વાતો કરી કે આ બધું નાશવંત છે, સાથે કાંઈ આવતું નથી, ગમે એટલું સારું કરીએ પણ જો અંદર વાસના રહે, આસક્તિ રહે તો જન્મનો બગડી જાય. અને ભાવ તો સ્વામી પ્રત્યે હતો જ, અને એમાંય મહાપુરુષ સામે મહાસમર્થ સંત, એની વાણી બાપ સ્વામીએ કાગળ આપ્યો. પછી હળવે કરીને સ્વામીને થયું માટલું પાકી ગયું છે, કાગળ આવ્યો જ ઘરેથી વાંચું. સ્વામી આ તો હવેલી હળગી. હા કે હળગી તો 3 દી પહેલાં કાગળ આવ્યો હતો. અરે સ્વામી, મા બાપ સારું કર્યું, 3 દી પહેલાં દીધો તો હું હવેલી અરે હળગી ગયો સ્વામી. તો હવે તને કાંઈ નથી. સ્વામી તમારી વાતો સાંભળીને એવું સાંખી ગયા, સ્વામી હૃદયમાં આવ્યું જ. હવે હવેલી તો હું આખું કુટુંબ હળગી જાય ને સ્વામી, તો કાંઈ વાંધો નથી આવ્યો. મા બાપ ખૂબ દયા કરી, પછી તો વધુ રોકાણા ત્યાં. પણ મહાપુરુષનું સત્સંગ સમાગમ, આ સત્સંગથી સમજીને આવે હો. નકર માણસ આજે ડિપ્રેશનમાં જતા વાર લાગતી નથી. મારું કરીને કાંઈ છૂટતું નથી. એ તો રોજ સમાગમ કરીએ, હાલતા ચાલતા ભજન કરીએ, મહારાજનું સ્મરણ કરીએ તો જગત સંબંધી ગાઢ થોડાક ઓછા થાય અને ભાર હળવો થાય અને સુખેથી ભજન કરી શકે. તો આ સદાશિવભાઈના બ્રહ્મચારી નૃસિંહાનંદ, એમનો જે ભગવાન પ્રત્યેનો ભાવ, પ્રેમ, આપણે હવે તો મહારાજને કંઈ જમાડવા ન જઈ શકીએ, કંઈ આમંત્રણ આપીને ઘેરે ન બોલાવી શકીએ, પણ માનસી પૂજા તો કરી શકીએ કે નહીં? માનસી પૂજામાં નો ભાવથી મહારાજને સુખ લઈ જમાડીએ, નવડાવીએ, સાથે જળક્રિયા કરીએ, રંગે રમીએ, અને હૃદયમાં ભક્તિ ભાવથી મહારાજની મૂર્તિને એકાગ્ર ચિત્ત કરી થોડીક વાર ધારીને મહારાજની મૂર્તિનું
સુખ લઈએ. સહજાનંદ સ્વામી મહારાજને જય. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ